નથી તો તમારે શું દેખાય છે કોમેન્ટ કરી દઉં। બાકી આમાં પીર દેખાઈ રહ્યા જય રામ કોમેન્ટ કરી દો। આપણા બનાસકાંઠા વિસ્તારમાં આકાશમાં રામાપીરનો એક સાક્ષાત ચમત્કાર જોવા મળ્યો છે। ભાઈ અત્યારે હાલ તમે જે આ વિડીયો જોતા હશો કે રામાપીરનો ઘોડો અને રામાપીર ઘોડા ઉપર બેસેલા એવો નજારો ક્યાંક ને ક્યાંક આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી સામે આવ્યો છે। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ભાઈ વિડીયોને ઇગ્નોર ના કરતા, કારણ કે રામાપીરનો એક સાક્ષાત ચમત્કાર અને ભાઈ રામાપીરે ગામના લોકોને એક દર્શન આપ્યા છે। તમે જોવો કે પહેલી નજરે તમે જોવો તો ભાઈ રામાપીર ઘોડા ઉપર બેસ્યા હોય એવો એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે। આખું ગામ ભેગું થઈ ગયું, ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે આજે તો આપણા ગામની અંદર રામાપીરે લાઈવ દર્શન આપી દીધા। ભાઈ કહેવાય છે કે 12 બીજના ધણી રામાપીર તમારા હરેક સપના પૂરા કરે છે। એવી રીતે કંઈક અત્યારે હાલ આ વિડીયો વાયરલ થયો, ગામના લોકોની મનોકામના પૂરી કરી આ રામાપીરે। ભાઈ તમે અત્યારે હાલ આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો હોય તો આ વિડીયોમાં ભાઈ તમે એક સારી કોમેન્ટ કરતા જજો, કોમેન્ટ બોક્સની અંદર રામાપીરનું નામ લખતા જજો। પછી ભાઈ જો તમારા કોઈ પણ અટકેલા કામ હશે ને તો પણ આ રામાપીર પૂરા કરશે। ભાઈ આજે વર્ષો બાદ ઇતિહાસમાં પહેલીવાર આપણા બનાસકાંઠા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક આકાશમાં સાક્ષાત રામાપીરનો ચમત્કાર જોવા મળ્યો છે। આવો ભાઈ ચમત્કાર દરેક ગામડાઓની અંદર જોવા નથી મળતો અને આવું અમુક લોકોને જોવા પણ નથી મળતું। હવે અમુક લોકો આ વિડીયોને ઇગ્નોર કરશે અને એવું કહેશે કે આ કોઈ રામાપીરનો ચમત્કાર નથી, પણ જે લોકો રામાપીરને માને છે એમને તો ભાઈ ખબર પડી જ ગઈ હશે કે આ તો સાક્ષાત રામાપીર દેખાઈ રહ્યા છે, ઘોડા ઉપર બેસેલા, અને ગામના લોકોને એક લાઈવ દર્શન આપ્યા છે। હવે દર્શક મિત્રો, આ બાબતે તમારું શું કહેવું થાય છે? શું ખરેખર તમે જે આકાશની અંદર નજારો જોયો એમાં તમને ક્યાંય રામાપીરના દર્શન થયા કે કેમ? જો તમને રામાપીરના દર્શન થયા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય રામાપીર જરૂરથી લખતા જજો।